જીવનમાં સરળતાથી જીવવું એ ઘણું જ કઠિન છે. અને એ કઠિન એટલા માટે છે કે આપણી પાસે રહેલી ક્ષમતાઓને આપણે ઘણીવાર અવગણતા હોઈએ છીએ કે આપણી ક્ષમતાઓમાં કંઈક અક્ષમતા શોધતા હોઈએ છીએ. પણ આજે આ મંચથી એવા વ્યક્તિઓ દ્વારા એવી વ્યક્તિઓ માટેનું કાર્ય થવા જઈ રહ્યું છે કે જે લોકોને આપણી પાસે રહેલી 6 ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયમાં કંઈક ક્ષતિ છે, પણ એમણે એ ક્ષતિને નહીં પરંતુ એમનામાં રહેલી ક્ષમતાઓને પારખી અને કંઈક નવી દિશા દેખાડવાનો અને નવી દિશા જોવાનો પ્રયાસ કર્યો છે. આપણી પ્રણાલીને માન આપી આપણે આપણા આ કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના દ્વારા કરીએ. પ્રાર્થના રજૂ કરે છે શ્રી ઋષિકેશભાઈ પંડ્યા. વક્રતુંડ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. हो यही गुंजन सामन होठों पर तराना, हो यही गुंजन सामन होठों पर तराना. सत्य सुंदर जीवन पथ पर हे सत्य सुंदर जीवन पथ पर हे ले जा. सद्बुद्धि को निकट रखना, दुर्बुद्धि को दूर. सद्बुद्धि को निकट रखना, दुर्बुद्धि को दूर. ना करे काम कभी जो तुम्हें न हो मंजूर. ना करे काम कभी जो तुम्हें न हो मंजूर. लोभ लालच के जंजाल में, लोभ लालच के जंजाल में हमें उलझाना. सत्य सुंदर जीवन पथ पर हे ईश्वर ले जाना. ओ यही गुंजन सामन होठों पर तराना. सत्य सुंदर जीवन पथ पर
राज करता इस धरती पर बुद्धि से इंसान, राज करता इस धरती पर बुद्धि से इंसान। भूल न जाए हम लेकिन इसका है वरदान। भूल न जाए हम लेकिन इसका है वरदान। बुद्धि तुमने दी है मालिक, बुद्धि तुमने दी है मालिक, तभी तुम्हें पहचाना। सत्य सुंदर जीवन पथ पर ईश्वर ले जाना। ओ यही गुंजन सामान्य, ओ यही गुंजन सामान्य, होठों पर तराना। सत्य सुंदर जीवन पथ पर ईश्वर ले जाना, ईश्वर ले जाना, ईश्वर ले जाना। ઈશ્વરના આ સરસ મજાના સ્મરણ જેનું ગુંજન આપણા સૌના કર્ણોને, આપણા મન હૃદયને પ્રફુલ્લિત કરી ગયું. સમસારા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈમાંથી પધારેલા ધાર્મિકભાઈ અને દર્શકભાઈને પ્લીઝ મંચ ઉપર પોતાનું સ્થાન લેવા માટે અનુરોધ છે. ધાર્મિકભાઈ અને દર્શનભાઈ, આપણે આજે અહીં એકત્ર થયા છે એનું એક, મેં હમણાં વાત કરી એ પ્રમાણે એક નવી દિશા સૂચન, એક નવું પગરણ, એક નવું નામ અને એક નવું પ્રકલ્પ, એવા 3 પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમ માટે આપણે અત્રે એકત્ર થયા છીએ. એ ત્રણેય પ્રોજેક્ટના દીપ પ્રાગટ્ય માટે માનનીય શ્રી મુકેશભાઈ ઓઝા, તેમની ટીમ, માનનીય શ્રી બાબાભાઈ, માનનીય શ્રી લાભુભાઈ અને મંચસ્થ દરેક મહાનુભાવોને અનુરોધ કરીશ કે આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી એ જ્યોતિના સાક્ષી બને કે જેની સુંદર મજાની એક તેજ ધાર જે આપણા સૌના જીવનમાં પ્રજ્વલિત થઈ શકે. દરેક દિવ્યાંગ વ્યક્તિઓ, ખાસ કરીને અત્રે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની વાત કરીએ તો તેમના જીવનમાં એક નવો પ્રકાશ, એક નવો પંથ, એક નવી જ્યોતિ ઉત્પન્ન કરી શકે એવા આશયથી આજે દીપ પ્રાગટ્ય કરવા આપણે જઈ રહ્યા છીએ. તો મંચસ્થ દરેક મહાનુભાવોને અનુરોધ કરીશ કે આ દીપ પ્રાગટ્યના આ સુંદર કાર્યમાં આપ સૌ જોડાઈ. માનનીય શ્રી કિરીટભાઈ, રાખસિયા સાહેબ, પ્રદીપભાઈ, માસુકભાઈ, આપ સૌને પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે અનુરોધ છે. આપણે સૌ પણ એના સાક્ષી બનીએ છીએ એટલે અવાજના ગુંજનથી, તાળીઓ દ્વારા એના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનીએ. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
મેં વાત કરી દિવ્યાંગોની દિશાની. બીજા કોઈ જગ્યાની તો મને ખબર નથી, પણ ભાવનગરનું નામ આવે અને દિવ્યાંગોના સ્વપ્નદ્રષ્ટાની વાત આવે એટલે આપણા સૌના ચહિતા અને જેના સ્વપ્નને સાકાર કરતું એની પરિકલ્પનાઓનું વૃક્ષ, વટવૃક્ષ અને એની સપનાઓની દુનિયા એવા વ્યક્તિ એટલે અમારા સૌના પથદર્શક, માર્ગદર્શક અને સ્વપ્નદ્રષ્ટા એવા માન્ય શ્રી બાબાભાઈ. એમની વાત કરીએ તો એમની ઉંમરને ન જોતા એમના વિચારોને સમજીએ ને તો આપણા વિચારોને નબળા પાડી દે ને એવી ક્ષમતા એમનામાં છે. એક પરફેક્ટ મેનેજમેન્ટ, એક પરફેક્ટ દિવ્યાંગોને નહીં સક્ષમ વ્યક્તિઓને પણ એક સાચી દિશા સૂચન કરી શકે એવા પથદર્શક એવા માનનીય શ્રી બાબાભાઈને પ્રસંગોચિત ઉદ્બોધન કરવા માટે અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવા માટે અનુરોધ કરીશ. માનનીય શ્રી બાબાભાઈ. સજ્જનો, સન્નારીઓ અને મહેમાનો, આજે કૃષ્ણકુમારસિંહજી અનુદ્યોગ શાળાના પટાંગણમાં એક બહુ સારો અવસર માણવા માટે આપણે ભેગા થયા છીએ. આ શાળાને લગભગ 95 વર્ષ થયા. હું એના કરતાં 3 વર્ષ નાનો છું. 95 વર્ષ આ શાળા ચાલ્યા કરે છે. કેટલા લોકો આનો લાભ લીધો હશે. આ કેમ્પસમાં પીઆરની હોસ્પિટલ પણ છે અને આજે આપણા અનુદ્યોગ શાળાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ઓઝા અહીંયા જે અદ્યતન નવા સાધનો બંને સંસ્થામાં મૂકાણા છે એનું એમના હાથે લોકાર્પણ થઈ રહ્યું છે. અદ્યતન સાધનો એટલા માટે કહું છું કે આપણી સંસ્થાઓ હંમેશા આગળનો વિચાર કરે છે અને મને આનંદ છે કે આપણી બધી સંસ્થાઓની અંદર એવા વિઝનવાળા લોકો છે. એમાં સૌથી આગળ લાભુભાઈ છે. લાભુભાઈને આમ વિઝન નથી પણ આમ બહુ લાંબુ વિઝન છે. એવા લાભુભાઈ આ કાર્યક્રમની અંદર પારસભાઈ એમણે ઘણી બધી તૈયારી કરી. આજના કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી મુકેશભાઈ જેઓ આપણી સંસ્થાના પ્રમુખ પણ છે, સમસારા ગ્રુપના CEO છે, આપણા પ્રેસિડેન્ટ છે. સમસારા ગ્રુપના અધિકારીઓની સાથે આજે કોઈ ઘરમાંથી નીકળવાનું પસંદ નથી કરતા. બપોરના 12 વાગ્યાના તડકામાં એમાં મુંબઈથી આ લોકો આવ્યા છે. હું મુકેશભાઈ ઓઝાનું અને એની સાથેની સમગ્ર ટીમનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું, આવકારું છું. આ ટીમની અંદર મુકેશભાઈની સાથે વિરલભાઈ છે, મનુભાઈ છે, અજીતાબેન છે, સંગીતાબેન છે, જુલીનાબેન છે અને અવતારસિંહભાઈ છે અને બીજા ઘણા બધા ઠીક લોકો છે. ઉપરાંત આપણી NAB શાખાના તારકભાઈ પણ અમદાવાદથી ખાસ આવ્યા છે. બંને સંસ્થામાં કામ કરતા શિક્ષણવિદો અને ડૉક્ટરો પણ મોટી સંખ્યામાં હાજરી આપી છે. આપણી બંને સંસ્થાના ટ્રસ્ટીઓ, ભાઈઓ, બહેનો, આપ સૌનું પણ સાથોસાથ સ્વાગત કરું છું. ઠીક સમય થયો છે, વધારે સમય નથી તો આભાર. થેન્ક યુ બાબાભાઈ. આપણી પ્રણાલી મુજબ આપણે ઉપસ્થિત મહેમાનોનું
દિવ્યાંગ બાળકો એટલે કે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા બનાવેલ સુંદર સંભારણું લઈ અને મુંબઈ જાય અને મુંબઈના લોકો સુધી આપણા આ પ્રજ્ઞાચક્ષુ બાળકોની સ્કિલ, એમની આવડત અને કૌશલ્ય પહોંચે એવા આશયથી આપણે સ્નેહના ગુલદસ્તાથી મહેમાનશ્રીઓનું સ્વાગત કરીશું. સૌપ્રથમ શ્રી મુકેશભાઈ એમ ઓઝા કે જેઓ સમસારા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડના CEO અને ગ્રુપ પ્રેસિડેન્ટ છે, તેમજ બાબાભાઈએ વાત કરી એમ આપણા સંસ્થાના પ્રમુખ પણ છે, તેવા શ્રી મુકેશભાઈ એમ ઓઝાનું સ્વાગત શ્રી બાબાભાઈ એટલે કે અનંતભાઈ કે શાહ PNR સોસાયટીના ફાઉન્ડર ટ્રસ્ટી દ્વારા કરવામાં આવે છે. આપણે સૌ તાળીઓથી એમને વધાવતા રહીશું. થેન્ક યુ બાબાભાઈ, થેન્ક યુ મુકેશભાઈ. ત્યારબાદ મિસ્ટર અવતાર સિંહ કે જેઓ ચીફ કોમર્શિયલ ઓફિસર સમસારા ગ્રુપના છે, તેમનું સ્વાગત એને બી જિલ્લા શાખા અને અંધ ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી દ્વારા કરવા જઈ રહ્યા છીએ. તાળીઓ છે ને એક થેરાપીનું પણ કામ કરે છે એવું હું હંમેશા કહેતી હોઉં છું. થેન્ક યુ, થેન્ક યુ લાભુભાઈ, થેન્ક યુ અવતાર સર. મિસ્ટર વિરલ પારેખ જેઓ ગ્રુપમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે, તેમનું સ્વાગત PNR સોસાયટીના સેક્રેટરી જનરલ શ્રી પારસભાઈ શાહના હસ્તે આપણે આ દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર થયેલ સુગંધોના ગુલદસ્તાથી કરશે. થેન્ક યુ સર. મિસ્ટર મનુ નાગપાલ સર કે જેઓ CEO અને RCL એજન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી પધાર્યા છે, તેમનું સ્વાગત કરવા માટે હું શ્રી કિરીટભાઈ રાઠોડને અનુરોધ કરીશ કે તેઓ શ્રી મનુભાઈ નાગપાલનું સ્વાગત કરે. મિસ અંજિતા મહેતા કે જેઓ જનરલ મેનેજર અને HR એન્ડ બિઝનેસ પ્રોસેસ લિમિટેડનો વિભાગ સંભાળે છે, તેમનું સ્વાગત કરવા માટે શ્રી મહેશભાઈ પાઠકને અનુરોધ કરીશ કે જેઓ અંધ ઉદ્યોગ શાળાના માનદ મંત્રી છે. મહેશભાઈ પ્લીઝ. થેન્ક યુ સર. મિસ સંગીતા શેટ્ટી કે જેઓ ડેપ્યુટી મેનેજર એડમિન ડિપાર્ટમેન્ટ સંભાળે છે, તેમનું સ્વાગત કરવા માટે અંધ ઉદ્યોગ શાળાના સહમંત્રી શ્રી હર્ષકાંતભાઈ રાખસિયાને અનુરોધ કરીશ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ મેમ. શ્રી ધાર્મિકભાઈનું સ્વાગત કરવા માટે હું માસુકભાઈ ચકડિયાને અનુરોધ કરીશ કે તેઓ ધાર્મિકભાઈનું સ્વાગત કરે. થેન્ક યુ વેરી મચ સર. ત્યારબાદ દર્શકભાઈનું સ્વાગત કરવા માટે હું શ્રી પ્રદીપભાઈ ભટ્ટને અનુરોધ કરીશ કે તેઓ શ્રી દર્શકભાઈનું સ્વાગત કરે. થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ મિસ જુલિયાના જેઓ મુકેશભાઈ ઓઝાના સેક્રેટરી છે, તેમનું સ્વાગત કરવા માટે શ્રી હેમંતભાઈ ગાંધી અંધ ઉદ્યોગ શાળાના ટ્રસ્ટીશ્રીને અનુરોધ કરીશ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ મેમ.
લાસ્ટ બટ નોટ લીસ્ટ એવા શ્રી તારકભાઈ લુહાર કે જેઓ NAB રાજ્ય શાખા અમદાવાદના સેક્રેટરી છે, તેમનું સ્વાગત કરવા માટે ફરી હું શ્રી લાભુભાઈને અનુરોધ કરીશ કે તેઓ તારકભાઈ લુહારનું સ્વાગત કરે. થેન્ક યુ વેરી મચ સર. સ્વાગત એ યાદોનો ગુલદસ્તો છે. આપણા મન, હૃદય અને આત્માને હંમેશા એ વસ્તુની યાદી અપાવે છે કે આવી કંઈક જગ્યાએ ગયા હતા, આ લોકો હતા અને એમના દ્વારા આવું આવું કરવામાં આવ્યું હતું. આપણે તો સમયની સાથે સતત સરતા હોઈએ છીએ, પણ આ દિવ્યાંગ બાળકોને સરતા, એમને આગળ વધતા ઘણો જ સમય લાગે છે. એ દિવ્યાંગ બાળકોને જરૂર છે એક સાથની, એક હાથની, એક હૂંફની, એક નામની, ખૂણાની નહીં, કેન્દ્રમાં રહેવાની. અને કેન્દ્રમાં રાખનાર સંસ્થા એટલે અમારી આ દિવ્યાંગ બાળકોની નાનકડી દુનિયા. એવી જ અમારી આ દિવ્યાંગ બાળકોની દુનિયામાં આપ સૌને આ કાર્યક્રમો અને લોકાર્પણની જરૂરિયાત વિશે, આ કાર્યક્રમના હેતુ વિશે સમજાવવા માટે સંસ્થાના સેક્રેટરી જનરલ શ્રી પારસભાઈ શાહને અનુરોધ કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરે અને આ લોકાર્પણનો, આ જરૂરિયાતોનો હેતુ વિશે સમજાવે. નમસ્કાર. આજના આ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે આજના ફંક્શનના મુખ્ય ઉદ્ઘાટક, અંધ ઉદ્યોગ શાળાના પ્રમુખ અને સમસારા ગ્રુપના CEO અને ગ્રુપ પ્રેસિડેન્ટ એવા શ્રી મુકેશભાઈ, સંસ્થાના ફાઉન્ડર શ્રી બાબાભાઈ, લાભુભાઈ, મંચસ્થ મહેમાનો અને આપ સૌ, આપણે આજે લગભગ 11 વાગ્યાથી બધી વિઝિટો કરી રહ્યા છીએ અને એમાં વિવિધ પ્રકલ્પોના આપણે ઉદ્ઘાટન, લોકાર્પણ કર્યા. એમાં સૌ પ્રથમ આપણે નિષ્ઠા હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ગયા. આપણે એ ડિપાર્ટમેન્ટ તો ચાલતું જ હતું, પરંતુ હવે તેને આધુનિકરણ કરવામાં આવ્યું. આધુનિકરણ કરવા પાછળનું રીઝન એવું હતું કે જે આપણી પ્રજ્ઞાચક્ષુ બહેનો છે તો તે પણ સમય પ્રમાણે આધુનિક બને. આજે હવે દરેક લોકોના ઘરમાં વિચારીએ તો પહેલાં જે રસોડાની સિસ્ટમ, કિચનની સિસ્ટમ હતી, હવે બધી એડવાન્સ થઈ ગઈ. નવા નવા અંદર આયામો આવી ગયા. માઇક્રોવેવ છે, ઇન્ડક્શન છે, ઘણું બધું વધી ગયું. તો આપણી બહેનો પણ પાછી કેમ પડે? તો તેને એ દરેક વસ્તુથી અવગત કરવા અહીં શીખવાડવામાં આવે છે. તો તેના માટે અદ્યતન હોમ સાયન્સ હોવું જરૂરી છે. અને તેના માટે લાભુભાઈએ એક સરસ પ્રોજેક્ટ બનાવેલો અને તે આપણા મુંબઈ સ્થિત દાતા અને આપણા મુંબઈ ઓફિસના સેક્રેટરી શ્રી પ્રકાશભાઈને મોકલાવેલો. અને વર્ષોથી આપણી સાથે જોડાયેલા એવા રમેશભાઈ અજમેરાએ આ પ્રોજેક્ટ માટે આપણને 15 લાખનું ડોનેશન આપ્યું છે. અને મુખ્ય હેતુ કે આપણી જ્યારે આ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ લગ્ન કરીને જ્યારે સાસરે જાય તો ત્યાં પણ એ પાછી ન પડે, નોર્મલ ગૃહિણી કામ કરી શકે તેવું જ કામ કરી શકે, તેવા ઉમદા હેતુથી આપણે આ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટને અદ્યતન કર્યો. બીજું ઉદ્ઘાટન કર્યું આપણે બ્રેઇલ પ્રેસમાં. આમ તો ત્યાં વીરભદ્રભાઈએ ઘણું બધું સમજાવ્યું, પણ ટૂંકમાં વાત કરું તો સૌથી પહેલું મશીન ઇન્ડેક્સ કંપનીનું 1995માં આવેલું મુકેશભાઈ, એ કલાકના 200 પેજ પ્રિન્ટ કાઢતું હતું. ત્યાર પછીની એડવાન્સ ટેકનોલોજી, LICની એક ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન ચાલે છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની.
તેમના સહયોગથી અમે બોક્સ ટાઈપનું એક બ્રેલ પ્રિન્ટર લઈ આવ્યા કે જેમાં કલાકના 600 પેજ પ્રિન્ટ કાઢી શકે. પણ હવે સમાજમાં જરૂરિયાત વધતી ગઈ. આપણે અહીંયા બ્રેલ લાઇબ્રેરી પણ ચલાવીએ છીએ અને આખા ગુજરાતમાં કોઈ પણ સંસ્થાને જરૂરિયાત હોય તો જે રાજ્ય સરકારનો કરિક્યુલમ છે તેના પુસ્તકો પણ પહોંચાડીએ છીએ. સાથે સાથે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓમાં સહ અભ્યાસક પ્રવૃત્તિ વધે તેના માટે જુદી જુદી નોવેલ કથાઓનું પણ પ્રિન્ટિંગ કરવાનું થાય છે. તો તેવા સંજોગોમાં વધુ અદ્યતન અને સ્પીડી મશીનની જરૂર હતી અને એ પણ આપણે મુંબઈ સ્થિત દાતા છે કમલેશભાઈ સંઘવી, એક્રી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, અંધેરીમાં જ તેમની ઓફિસ છે. અને તેમના અનુદાનથી આપણે ફેન ફોલ્ડ, એ પણ ઇન્ડેક્સ કંપનીનું જ છે પણ લેટેસ્ટ વર્ઝન છે કે જેની અંદર કલાકના 1200 પેજ આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ, જેથી કરીને આપણું કામ ખૂબ જ ઝડપી થઈ શકે. અને સાથે સાથે તેનું આપણે કટિંગ મશીન પણ લેટેસ્ટ ટેકનોલોજીવાળું લીધું છે કે જેથી કરીને સ્પીડી કામથી અને બાઇન્ડિંગ વિભાગમાં એ પહોંચી જાય અને પુસ્તકો આપણે મોકલાવી શકીએ. ત્રીજો પ્રકલ્પ આપણે કર્યો તો આપણી પીએનઆર સોસાયટીની પીએનઆર હોસ્પિટલ અને તેનો આંખ વિભાગ. અત્યારે હોસ્પિટલમાં આંખ વિભાગમાં લગભગ દરરોજની 100 જેટલી ઓપીડી કરવામાં આવે છે અને તેમાંથી 20 થી 25 કેટરેકના ઓપરેશન અહીં થાય છે દરરોજ. આપણે ત્યાં દરરોજ 3 ડૉક્ટરો ફૂલ ટાઈમ અહીંયા છે, 2 ઓપીડી સેન્ટર છે. પણ એમાં શું થતું હતું કે મેજરમેન્ટને બધું લેવામાં ટાઈમ કન્ઝમ્પશન બહુ થતું હતું, એક્યુરસી ને એ બધું પણ જરૂરી હતું. એટલે જ્યારે અમારી એડવાઇઝરી કમિટીની મિટિંગ મળી ત્યારે એમાં વાત થઈ કે ભાઈ આપણે આવું એક લેટેસ્ટ મશીન લેવાની જરૂરિયાત છે. અને છેલ્લે મુકેશભાઈ અહીં પધારેલા અને લાભુભાઈ એમને વાત કરેલી કે ભાઈ અમારી આ હોસ્પિટલ માટે આવું મશીનની જરૂરિયાત છે. અને મને કહેતા બહુ ગર્વ થાય છે કે 10 જ મિનિટમાં મુકેશભાઈએ એ પ્રોજેક્ટ ડન કર્યો. એના માટે મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. પીએનઆર સોસાયટીમાં હવે એ હોસ્પિટલની અંદર વધુ આપણે લાભાર્થીને એક્યુરેટ કામ આપી શકશું, સ્પીડી કામ આપી શકશું અને વધુને વધુ બેનિફિશરીઝ એ લાભ લે તેના આપણા પ્રયત્નો છે. એટલે આવા જુદા જુદા પ્રકલ્પોનું આજે આપણે ઉદ્ઘાટન કર્યું છે. અને ખાસ જે હમણાં બાબાભાઈએ પણ વાત કરી કે ગુજરાતમાં, તમારે મુંબઈમાં પણ ગરમી છે, મારો સન કહેતો હતો, પણ અહીંયા વધારે ગરમી છે, લગભગ 44-45 ડિગ્રી જેવી હોય અને અહીંયા તાપ લાગે એટલે ગરમી વધારે લાગે. તમને ત્યાં પસીનો વધારે થાય, અહીંયા ગરમી એટલે હીટ વધારે લાગે. એવી કન્ડિશનમાં પણ આપ સૌ અહીં આપની CSR ટીમને લઈને આવ્યા અને સંસ્થાની જુદી જુદી એક્ટિવિટીઝ નિહાળી. હજી બપોર પછી પણ આપણે એક લંચ પછી બેરામુંગા શાળા જવાનું છે અને ત્યારબાદ પીએનઆર સોસાયટીના નટરાજ કેમ્પસમાં સેરિબ્રલ પોલ્સી ઓટિસ્ટિક બાળકોની સ્કૂલ, પીએનઆર ટેકનોલોજી સેન્ટર અને અમારા બાળકો દ્વારા જે કૃતિઓ રજી થવાની છે તે પણ આપણે જોવા માટે જવાના છીએ. વધારે સમય નહીં લેતા હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ પારસભાઈ. પારસભાઈએ જેમ વાત કરી કે અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અત્રે થયું, તો જેમના થકી આ લોકાર્પણ સુધી પહોંચી શક્યા એવા દાતાશ્રીઓ ન હોય. આપણે અહીં બેસીને દિવ્યાંગો માટે કામ કરીએ છીએ કે દિવ્યાંગો માટે ખેવના રાખીએ છીએ, પરંતુ જો દિવ્યાંગો માટેની આપણી ખેવનાને જ્યાં સુધી સાચું પીઠબળ ન મળે ત્યાં સુધી આપણું કાર્ય અધૂરું ગણાય. તો આવું ભગીરથ કાર્ય કરનાર એવા શ્રી મુકેશભાઈ ઓઝાને પ્રસંગોચિત ઉદ્બોધન કરવા માટે નમ્ર અનુરોધ છે. શ્રી મુકેશભાઈ ઓઝા, પ્લીઝ.
વડીલોને નમસ્કાર, મિત્રોને હાય. આજે હું સમસારાના મારા ચુનંદા સાથીદારોને લઈ અને ભાવનગર આવ્યો. એનું કારણ એ હતું કે કંપનીમાં 800 માણસ આખું વરસ કામ કરે છે. એ લોકોને ખબર પડવી જોઈએ કે જે નફો થાય છે એના પૈસા ક્યાં જાય છે. એટલે અમે અહીંયા સંકળાયેલા છીએ મારા પરમ મિત્ર સંતોષભાઈના થ્રુ, પછી મહેન્દ્રભાઈ, અને પછી લાભુભાઈ મારા ખાસ મિત્ર થઈ ગયા. એટલે અમારી સમસારા સંસ્થા તરફથી અને પર્સનલી મારા ફેમિલી તરફથી આ સંસ્થા સાથે સંકળાવાનો અમને ખૂબ જ ગર્વ થાય છે. હું દુનિયાભરમાં ઘણી જગ્યાએ ફરેલો છું, પણ જે કાર્ય ભાવનગરમાં થાય છે અને જે કાર્ય આ સંસ્થામાં થાય છે, બાબાભાઈની આગેવાની હેઠળ, લાવુભાઈની આગેવાની હેઠળ, બીજા વડીલોના સહકારથી અને સમજથી, એ મેં ક્યાંય થતું જોયું નથી. અને હું છેલ્લા 3-4 મહિનામાં ભાવનગર ઘણીવાર આવેલો, કારણ કે પોર્ટમાં અમારું કંઈક કામ હતું એટલા માટે. એટલે દર વખતે હું લાભુભાઈને મળ્યો. ખાલી એક વખત જ મારી સાથે ઘણા બધા ફોરેનર્સ હતા અને અમે પોર્ટમાં આવ્યા 11-12 વાગે અને 4 વાગે બધા નીકળી ગયા. એ વખતે હું નહીં આવી શક્યો, પણ એક મિટિંગમાં નક્કી થયું કે આવું મશીન જોઈએ છીએ. એટલે મેં કીધું હા ચાલો આપણે આ કામ કરીશું. એટલે અમે હંમેશા આ સંસ્થા સાથે એટલા માટે જોડાયેલા રહીએ છીએ કારણ કે અહીંની મેનેજમેન્ટ દરેક કામ સંપૂર્ણ પારદર્શિતાથી કરે છે. ટોટલ ટ્રાન્સપરન્સી અહીંયા છે. બીપી અમદાવાદ છે, ત્યાં પણ અમારું સારું એવું કાર્ય ચાલી રહ્યું છે. અને ખાસ કરીને બાળકો, બહેનો, હોસ્ટેલમાં જે બાળકો છે, એ લોકોની સાથે હું જ્યારે આવું છું, જોઉં છું, વાત કરું છું. આપણા ભાઈ એમને સંગીત શીખવાડતા હોય છે, ત્યાં જઈને હું ઊભો રહું છું, તો મને બહુ આનંદ થાય છે કે એ લોકોને સારી ટ્રેનિંગ મળી રહી છે. આઈ થિંક ઋષિકેશભાઈ, કરેક્ટ? હા, હું ઘણી વખત એ બાળકોને શીખવાડતા હોય છે ત્યાં રૂમની બહાર અંદર જઈને ઊભો રહું છું અને વિડીયો લઉં છું કે જો આ નાના બાળકો કેટલું સરસ કામ કરી રહ્યા છે. તો એ આ સંસ્થા બાળકોને તૈયાર કરી રહી છે. અમારું કોન્ટ્રીબ્યુશન તો સાવ નજીવું છે. જે કાર્ય સાચું ચાલી રહ્યું છે એ અહીંયા ચાલી રહ્યું છે અને આપણે હજી વધારે ને વધારે લોકો તૈયાર કરવા પડશે કે જે બાળકોની સંવેદના સમજે અને ભવિષ્યમાં લીડરશિપ પોઝિશન લે, એમને મદદ કરવા માટે. એને માટે આજે જે કોઈ પ્રકલ્પોનું આપણે લોકાર્પણ કર્યું એનો પણ મને બહુ આનંદ થાય છે. અને સમસારા ગ્રુપ અને અમારી પર્સનલ કેપેસિટીમાં હું અને હિના હંમેશા એના બધા પ્રોગ્રામોમાં જોડાયેલા રહીશું અને આવો જ કામ હંમેશા ચાલતું રહે. અને બાબાભાઈ અમને હંમેશા ગાઈડ કરતા રહે અને લાભુભાઈ ધક્કો મારતા રહે. લાભુભાઈનું કામ ધક્કો મારવાનું છે, પ્રોપર એક્ઝિક્યુશન થાય એ માટે. તો થેન્ક યુ વેરી મચ. અને મારા બધા સાથીદારો વતી હું તમારો સૌનો ખૂબ આભાર માનું છું કે અમને આજે અહીંયા જોરદાર વેલકમ મળ્યું છે. આ જોઈને એ લોકોને પણ બહુ આનંદ થશે કે હવે આપણે વધારે શું કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મુકેશભાઈ. પણ હજી તો આ વેલકમ છે, હજી તો આખો દિવસ પારસભાઈએ વાત કરી એમ ઘણું જ બધું જોવાનું છે, ઘણું જ બધું સમજવાનું છે. અને તમારામાંથી જે ભાવનગરને જાણીતા હોય એ લોકો માટે પીએનઆર જાણીતી સંસ્થાઓ છે. જે હું જે ચહેરાઓને ઓળખું છું એ ભાવનગર સાથે કનેક્ટેડ છે, એટલે પીએનઆરથી પરિચિત હશે. અને જે નથી પરિચિત એ મારા ખ્યાલ મુજબ દરેક વેકેશનમાં અમારે ત્યાં આવશે એવી મારી માન્યતા છે કે એવું ચોક્કસ બનશે જ. આપણે વાત કરી દિવ્યાંગોની. દિવ્યાંગો માટેની લાગણી રાખવી અલગ વસ્તુ છે અને દિવ્યાંગ બની અને દિવ્યાંગોની સેવા કરવી, પોતાની જાતનો અનુભવ કરી, પોતાના સંઘર્ષોમાંથી શીખી અને એ વસ્તુ બીજા સુધી સંઘર્ષો ન કરવા પડે
એનું કોઈ તાદૃશ્ય ઉદાહરણ હોય, ભાવનગરની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ. બાબાભાઈએ વાત કરી કે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગરના રાજાશ્રી દ્વારા મારા ખ્યાલ મુજબ અંધ બાળકો માટે, અંધ લોકો માટે ડોનેટ કરવામાં આવી હતી. તો અંધ ઉદ્યોગ શાળાનું કૃષ્ણકુમારસિંહજીનું જે સ્વપ્ન હતું, જે ઈચ્છાઓ હતી, એને આજની તારીખે જો જેમ PNRનો પર્યાય એટલે બાબાભાઈ, એમ અંધશાળાનો પર્યાય એટલે લાભુભાઈ. લાભુભાઈનો સંઘર્ષ લાભુભાઈનો સંઘર્ષ અને એમની લાગણીઓ, દિવ્યાંગો માટેનું સમર્પણ એ મંચસ્થ મહાનુભાવોને તો ખબર જ છે, કદાચ આપણામાંથી ઘણા ખરાને પણ ખ્યાલ છે. પણ છતાંય આજે એમના એ સંઘર્ષને વાચા આપવા માટે અધ્યક્ષ સ્થાનેથી માન્ય શ્રી લાભુભાઈને અનુરોધ કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરે. શ્રી લાભુભાઈ પ્લીઝ. આ સંસ્થાના પ્રમુખ, મારા વડીલ બંધુ માન્ય શ્રી ઓઝા સાહેબ, મારા અને સેવા ક્ષેત્રમાં જેને મારા ગુરુ માની શકું એવા માન્ય શ્રી બાબાભાઈ, મંચ પરના મહાનુભાવો, સંસ્થાના કર્મવીરો, સાથી ટ્રસ્ટીગણ, સૌપ્રથમ મારા વક્તવ્યની શરૂઆત કરું એ પહેલાં ઓઝા સાહેબે જે વાત કરી એમાંથી એક મને શબ્દ સ્પર્શી ગયો કે કોન્ટ્રીબ્યુશન અમે થોડું ઘણું આપીએ છીએ. ભારત સરકારનો જે કાયદો છે કે જે કોમર્શિયલ કંપનીઓ જે કામ કરી રહી છે એમાંથી જે નફો કમાય છે એમાંથી 2% CSR નીચે એ લોકોએ ડોનેશન કરવાનું હોય છે. આ CSR નીચે જે કંઈ કોન્ટ્રીબ્યુશન કંપનીઓ કરે છે એ પૈકી સમસારા પ્રાઇવેટ લિમિટેડ ગ્રુપના મિત્રો અહીંયા ઉપસ્થિત છે. એટલે સૌપ્રથમ મારે વંદન કરવા છે સમગ્ર સમસારા ગ્રુપમાં કામ કરતા કર્મવીરોને. હું એ ઓઝા સાહેબને વંદન કરીશ. ત્યાર પછી મારે વંદન કરવા છે સમગ્ર CSR ટીમને. અને સૌથી અગત્યના વંદન કરવા છે મારા સ્નેહી મિત્ર ઓઝા સાહેબને. એમણે જે ગ્રુપ બનાવ્યું છે, જે ટીમ તૈયાર કરી છે, ઘણી બધી કંપનીઓ કામ કરતી હશે. નફાને કેમ છુપાવવો અને કેમ CSR ફંડ ઓછું થઈ શકે અને CSR ફંડ ફરજિયાત કરવું પડે, એમાંથી પણ સંસ્થાઓ સાથે સાંઠગાંઠ કરીને પૈસા પાછા લઈ શકાય એવી સ્થિતિની વચ્ચે સાહેબે અમને જેને કીધું ને કે સંસ્થાનું પારદર્શક મેનેજમેન્ટ છે, તો સૌથી પહેલાં તો પારદર્શક મેનેજમેન્ટ તમારી કંપનીનું છે, એને મારા વંદન કરવા છે. કમાય છે એના કરતાં વધારે CSR નીચે ફંડ કરે છે એ લોકો. અબજો રૂપિયા કમાતી કંપનીઓ જે ફંડ નથી કરી શકતી એટલું ફંડ આ ગ્રુપના મિત્રો કરી રહ્યા છે. માટે ફરી વખત વંદન કરીને મારી વાત શરૂ કરીશ. શબ્દ નથી કે નથી કોઈ કહાની, શબ્દ નથી કે નથી કોઈ કહાની, આ તો થોડી છે હૈયાની વાત. કારણ તમે બધા છો ને એટલે છે નિરાત. અમે લોકો જે કામ કરીએ છીએ એની અસલી તાકાત દાતાઓ હોય છે. જો પૈસા ન હોય તો કોઈ કામ ન થઈ શકે. બુદ્ધિનું ગમે એટલું સ્તર ઊંચું હોય તમારું, પણ પૈસા વગર કોઈ કામ ન થાય. એટલે જે લોકો ફંડ રેઝિંગમાં અમારી સાથે જોડાયેલા છે એ તમામ દાતા ટીમને પણ હું અત્રેથી યાદ કરી સત વંદન કરું છું. પારસભાઈએ અમારા આજે જે પ્રકલ્પો જે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, લોકાર્પણ જે થયું છે
એની બહુ વિગતે વાત કરી, એટલે એની નાની નાની વિગતમાં મારે જવું નથી. પણ એક પ્રકલ્પ અહીં ખુલ્લો નથી મૂકાણો, પણ એની મુલાકાત આપણે કરી છે. એ છે સંવેદના સોસાયટી. આપ સૌને મારે સંવેદના સોસાયટી વિશે વાકેફ કરવા છે, પણ એ પાસે સમસારા ટીમના કેટલાક વ્યક્તિઓ એવા છે કે જે કદાચ ગુજરાતી બરાબર નથી સમજતા. ગુજરાતીમાં પૂરી રીતે મારી વાત નહીં ઝીલી શકે, એટલે થોડી હું हिंदी बात करीश. हमने जो एक प्रोजेक्ट देखा वो था संवेदना सोसाइटी का प्रोजेक्ट. इस प्रोजेक्ट के अंतर्गत नॉर्मल जो हम पढ़े हैं लिखे हैं ऐसी स्कूल और कॉलेज में पढ़ने वाले स्टूडेंटों को हमारे साथ जोड़ने के लिए हमने 2019 से एक अभियान चलाया. इस अभियान के अंतर्गत स्कूल में पढ़ने वाले 7 बच्चे यानी कि स्टूडेंट, 2 टीचर और एक आचार्य श्री प्रिंसिपल, उनका 10 दिन का जो ग्रुप होता है वो इस संस्था के साथ जुड़ा जाता है. ऐसे भावनगर डिस्ट्रिक्ट और बोटाद की शाला कॉलेज में 2019 से हम काम कर रहे हैं. अब तक 1600 स्कूल और कॉलेज हमारे साथ जुड़ चुकी हैं. 1600 शाला कॉलेज में 10-10 दिन का एक ग्रुप संवेदना सोसाइटी का हमने बना दिया है और ये हमारे साथ काम कर रहे हैं. उसमें मेरा विज़न ये है कि आज पढ़ते समय उनमें संवेदना का बीज आरोपण होगा, तो जब ये बड़ी कंपनी लगाएंगे, अगर कोई राजकीय नेता होंगे, कोई डॉक्टर होंगे, कोई इंजीनियर होंगे, कोई बड़े ऑफिसर होंगे, जब दिव्यांग व्यक्ति उसके पास कोई सहाय के लिए जाएगा, अपनी मांग के लिए जाएगा, तो उसमें पहले से ही संवेदना का बीज जो पड़ा था वो वाटर हो चुका होगा और उसका छाया जो देना है वो दे पाएंगे. क्योंकि बचपन में जो हम सीखते हैं ना, वो मरते दम तक हम नहीं भूलते. आपको पता होगा कि जापान जैसे देश में नेस्ले कंपनी ने कॉफ़ी का बिजनेस डेवलप करने के लिए एक प्रयोग किया था और उसमें वो सफल नहीं हुए थे. तब उन्होंने मनोवैज्ञानिकों को बुलाया और उस पर सामने एक बात रखी कि कॉफ़ी का बिजनेस हमें जापान में आगे बढ़ाना है, तो उसके लिए क्या करना चाहिए. तो उन्होंने स्कीम दी कि स्कूल कॉलेज में पढ़ने वाले लोगों को सबसे पहले कॉफ़ी पीने की आदत पड़े, इसलिए वहाँ तक आप पहुँचे. अगर वहाँ आप सफल हो जाएंगे तो जापान आपका गुलाम हो जाएगा. अभी जापान के लोग कॉफ़ी बहुत पीते हैं. वहाँ कॉफ़ी का बिजनेस इतना आगे बढ़ गया है कि पुराने समय की बात अगर सोचेंगे आप तो आपको लगेगा नहीं कि जापान है. तो मैं भावनगर डिस्ट्रिक्ट को डिसेबल लोग के लिए, रिहेबिलिटेशन सेंटर के लिए, उनके पुनर्वास के लिए एक आदर्श डिस्ट्रिक्ट बनाने के लिए आगे बढ़ रहा हूँ. उसके लिए मेरी सोच ये है कि दिल्ली वाले और बड़े बड़े मेट्रो सिटी वाले लोग दिव्यांगों के लिए कैसे काम किया जा सकता है, क्या हो सकता है, ये सीखने के लिए भावनगर आए और भावनगर उसके लिए हब हो जाए. हमारे लोग बहुत बोलते हैं कि भावनगर में ये नहीं है, भावनगर में ये नहीं है. भावनगर
सेक्टर जो है गुजरात का अंतिम छेड़े पे आया हुआ एक स्टेट है, एक शहर है, लेकिन मैं उसको बताना चाहता हूँ कि जो भावनगर में है ये पूरे गुजरात के इंडिया में नहीं है। आपने देखा होगा कि हमारी जो टीम काम कर रही हैं वो अपने बच्चों की देखभाल रखने के लिए जितना भी संभाव रखते हैं वैसा ही संभाव हमारे दिव्यांग लोगों के लिए रखते हैं, और इसलिए तो भावनगर की ये पहचान है। आपने जो भी कंट्रीब्यूशन किया है यहाँ पे वो प्रकाश निर्माण करने का काम करने के लिए किया है। अगर रात के अंधेरे में सूरज नहीं है तो दिए जलाया जाता है और उसकी रोशनी में काम करने का हम प्रयास करते हैं। तो ये दिया जलाने का काम आपने किया है, इसलिए आपको मैं धन्यवाद देता हूँ। और मैं सोचता हूँ कि जो संवेदना सोसाइटी का जो प्रोजेक्ट है उस अंतर्गत भावनगर की एक बड़ी पहचान होगी और सारे देश में नहीं लेकिन दुनिया के देशों में भी उनकी नोंद ली जाएगी। मुझे पूरा भरोसा है। मैं ये भी श्रद्धा रखता हूँ कि आप जैसी कंपनी हमारे एक प्रोजेक्ट के साथ जुड़ती रहेंगी। धन्यवाद, शुक्रिया। નવી યોજનાઓ, નવા પ્રકલ્પો અને નવા લોકાર્પણને ફરીવાર કંડારવા માટે વિરામ જરૂરી છે. આજના આ કાર્યક્રમની આભાર વિધિ માટે અંધોદ્યોગ શાળાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી હર્ષભાઈ ધાંગધ્રિયાને અનુરોધ કરીશ કે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરે. શ્રી હર્ષભાઈ પ્લીઝ. જય શ્રી કૃષ્ણ આપ સર્વેને. આદરણીય મંચ, કહેવાય છે કે સેવા એ પરમાત્મા સુધી પહોંચવાનો એક સૌથી ટૂંકો રસ્તો છે. આજે જ્યારે અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા અને પીએનઆર સોસાયટીમાં આપણે સૌ ભેગા થયા છીએ, એક નવા પ્રકલ્પોના એક નવા આયામો ખોલવા માટે જ્યારે આપણે ભેગા થયા છીએ, ત્યારે આ તમામ પ્રકલ્પોનું ઉદ્ઘાટન જેમણે કર્યું છે એવા અમારા ઉદ્ઘાટક, અમારા પ્રમુખ, અમારા સાહેબના મિત્ર, બાબા કાકાના મિત્ર, ગિરીશભાઈના મિત્ર, ભાવનગરના જ વતની, બીએમ કોમર્સનો હું પણ સર વિદ્યાર્થી હતો એવા અમારા મુકેશભાઈ ઓઝા સર, આપનો ખૂબ ખૂબ આભાર. આ તમે જે દ્વાર ખુલ્લા મૂક્યા છે ને એનો લાભ અમારી દીકરીઓ, અમારા દીકરાઓ સાથે ભાવનગર અને એની આસપાસના અંતરિયાળ ગામડામાંથી જેઓ સાવ આપ સૌએ જોયા હશે, મેં આપને રસ્તામાં બધાને દેખાડ્યા હતા, એ તમામ લોકોને મળવાનો છે. એટલે થેન્ક યુ સો મચ ફોર ધેટ. જેઓ દ્રષ્ટિ બનીને આવ્યા છે એવા અમારા દાતાશ્રી જેમ કે રમેશભાઈ અજમેરા, કમલેશભાઈ સંઘવી અને અમારા દાતાશ્રી મુકેશભાઈ ઓઝા, કે જેણે ઉદારતાથી જરૂરિયાતમંદોના જીવનમાં ટેકનોલોજી અને એમના જીવનમાં એક નવો ઉજાસ પાથર્યો છે. એ સર્વેનો આભાર. તમારું આ દાન એ માત્ર સાધનો પૂરતું નથી, પરંતુ આપનું દાન એ અનેક વિદ્યાર્થીઓ અને દર્દીઓના જીવનમાં નવી આશાનું કિરણનું એક નવું સરનામું બન્યું છે. ખાસ તો સમસારા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડના ટીમ મેમ્બર્સ, તમને બધાને જોઈને એવું થાય છે કે હજી અમે કાંઈ કર્યું જ નથી એમ. કારણ કે જે રીતે અમે જેટલા ડિપાર્ટમેન્ટમાં ગયા ને બધા ડિપાર્ટમેન્ટમાં સર એમ કે આમને બોલાવો, આમને બોલાવો, આમને બોલાવો. એટલે જે લગાવ જે રીતનો સરનો આ પ્રત્યે છે ને, ખરેખર હેડ્સ ઓફ ટુ યુ. જે રીતે સોનાણી સર અમને એક ફેમિલીની જેમ રાખે છે ને, આજે અમે જોઈ લીધું કે સર પણ એ જ રીતે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જઈએ ને તો મનુજીને બોલાવો, વિરલભાઈને બોલાવો, અંજિતા મેમને બોલાવો, દરેકને સર સાથે રાખતા હોય છે. અને છેલ્લે આ કાર્યક્રમને સફળ બનાવવા મારા સાથી કાર્યક્રમો, અમારા બંને સંસ્થાના કર્મચારીઓ કે જેમણે રાત દિવસ મહેનત કરી છે, તે સર્વેનો આભાર. અમારા આજના એન્કર ખેવના મેમ, એમનો પણ આભાર. કોઈના આંસુ લૂછવાની રીત હોવી જોઈએ, સેવા એ તો હૃદયની એક પ્રીત હોવી જોઈએ. આ સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.